ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એટલે કે સદિશની અંદર આપણે સદિશ એમના માટે અલગ અલગ નાના નાના ટોપિકો વિચારેલા હતા, જેમની અંદર આપણે વાત કરી હતી એકમ સદિશની, પછી શૂન્ય સદિશની ચર્ચા કરી હતી. અને આ જે સદિશ છે એ સદિશ એના માટે આપણે થોડુંક આગળ વિચારવું છે. ચાલો, એક પરિમાણની અંદર આપણે વિચારી દીધું સદિશ છે, એકમ સદિશ હોય તો એકમ સદિશ માટે આપણે એમ કીધું હતું ભાઈ સદિશ એને દર્શાવવો છે તો જે તે સદિશ તમારે જોઈએ છે તો શું કરવું પડે, તો કે જે તે સદિશ એનું મૂલ્ય અને તેની દિશામાંનો તમારે એકમ સદિશ એને ધ્યાનમાં લેવો પડે. હવે આ જે સદિશ છે એના માટે આપણે એમ કીધું હતું એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ હોય તો આઈ કેરેટ, વાય અક્ષની દિશા હોય તો જે કેરેટ અને ઝેડ અક્ષની દિશા હોય તો કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દ્વિપરિમાણની અંદર સદિશ એનું વિભાજન. આગળ આપણે એક સદિશના વિભાજનની ચર્ચા તો કરી જ છે. હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા આપણી દ્વિપરિમાણમાં થશે. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન અગત્યનો પોઈન્ટ છે દોસ્તો. દ્વિપરિમાણમાં આપણે સદિશ એનું વિભાજન કઈ રીતે કરી શકીએ એ વસ્તુને આપણે અહીંયા સમજવી છે. ચાલો, તો પહેલા આપણે વિચારીએ કે ભાઈ આપણી પાસે અહીંયા માની લો કે કોઈ એક દ્વિપરિમાણની અંદર આપણે કોઈ એક સદિશ છે એ સદિશ માટે વિચારવું. ચાલો, તો દ્વિપરિમાણની અંદર અહીંયા માની લો કે આપણે એક સદિશ એને ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. ધારી લો કે હું તમને નામ આપી દઉં, સદિશ એ છે, આ એક્સ અક્ષ છે અને આ છે વાય અક્ષ. સદિશ એ જે છે એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. તો અહીંયા આપણે દ્વિપરિમાણ માટે વિચારવું છે તો આ જે સદિશ એ છે ને એ સદિશ એ એમાંથી આપણે એક્સ અક્ષ પર લંબ દોરવાનો છે દોસ્તો. સદિશ એ પરથી એક્સ અક્ષ પર અને સદિશ એ પરથી વાય અક્ષ પર, આમ બંને રીતે લંબ દોરવામાં આવે. તો એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો આ એક્સ અક્ષની દિશામાંનો એક ઘટક મેળો કહેવાય અને અહીંયા આપણને એક વાય અક્ષની દિશામાં એક ઘટક મળી ગયો. તો એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે એને દર્શાવીએ આપણે એ એક્સ. કઈ દિશા છે? એક્સ દિશા, એટલે આઈ કેરેટ લીધો. વાય અક્ષની દિશા છે તો એને દર્શાવીએ એ વાય. કયો કેરેટ આવશે? જે કેરેટ. બરાબર છે. એટલે આ એક સદિશ હતો, એ સદિશને આપણે શું કર્યું, બે દિશામાં બે ઘટકો પાડી દીધા. જ્યાં ax i કેરેટ, ax i કેરેટ એ શું, તો કે સદિશ a નો કઈ દિશામાંનો? x અક્ષની દિશામાંનો. સદિશ a નો x અક્ષની દિશામાંનો ઘટક. ચાલો, સેમ રીતે શું લખીએ? ay j કેરેટ. તો ay j કેરેટ એટલે શું થાય? સદિશ a નો y અક્ષની દિશામાંનો ઘટક. કઈ દિશામાંનો? y અક્ષની દિશામાંનો ઘટક. હવે આ જે સદિશ છે એ સદિશને આપણે લખવું હોય તો પરિણામી રીતે આપણે લખવા જઈએ તો આપણે આ રીતે લખી શકીએ, સદિશ a is equal to ax i caret plus ay j caret. અથવા તમે જનરલી લખવા જાઓ તો આ રીતે લખી શકાય, સદિશ a બરાબર ax સદિશ પ્લસ ay સદિશ. પણ આ જે બંને સદિશ હતા ax અને ay એને આપણે અદિશમાં ફેરવા, એટલે તમે જો પાછળ આપણે શું મૂક્યું છે? i કેરેટ અને j કેરેટ લખવો પડ્યો છે. હવે કોઈ પણ સદિશનું આપણે મૂલ્ય જોઈતું હોય, આ યાદ રાખજો ખાસ, કોઈ પણ સદિશનું મૂલ્ય મેળવવું હોય તો જે તે સદિશ એનું મૂલ્ય મેળવવા માટે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે, તેમના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ફરી પાછું બોલું છું, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર છે. ચાલો, આ સદિશ એ છે તો સદિશ એ નું મારે મૂલ્ય જોઈએ છે, તો એનું મૂલ્ય મેળવવા માટે હું લઈ લઉં છું અહીંયા મોડ સદિશ a is equal to ઘટક કયા કયા કહેવાશે દોસ્તો આની અંદર? તો આજે છે ને આપણી પાસે સદિશ છે એમની અંદર આપણે ઘટકો જોઈએ તો ઘટક તરીકે લખાય ax અને બીજો લખાય શું? ay.
તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો i અને j નું શું? તો દોસ્તો i અને j એના માટે તમે જો સમજો આ રીતની પરિસ્થિતિ છે તમારી પાસે ax i કેરેટ. હવે તમે આનો સ્ક્વેર કરો તો સ્ક્વેર કરશો એટલે પરિસ્થિતિ તમારી પાસે આવી થશે ax નો સ્ક્વેર ઇન્ટુ i કેરેટ નો સ્ક્વેર. હવે i કેરેટ જે કેરેટ અને k કેરેટ એના માટે નિયમો એવા છે સદિશ i ઇન્ટુ સદિશ i હોય તો ઇઝ ઇક્વલ ટુ આ વચ્ચેથી આપણે ડોટ કાઢીએ ને ડોટ, આ ડોટ છે ને એ અત્યારે કયો ગુણાકાર કહેવાય? તો આ ડોટ જે છે ને એ અદિશ ગુણાકાર કહેવાય. બરાબર, કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. અને સમજો બે વસ્તુ થશે, અત્યારે આપણે ડોટ ઉપર ચર્ચા કરીએ છીએ તો આ કયો ગુણાકાર આવશે? અદિશ ગુણાકાર. પછી આગળ જતા આપણે જે ચેપ્ટર ભણીશું કાર્ય ઉર્જા પ્રમેય એમની અંદર આપણે ચર્ચા કરીશું સદિશ ગુણાકારની. ક્રોસ આવે, ક્રોસ એને શું કહેવાય? સદિશ ગુણાકાર. અત્યારે ડોટ છે એટલે કયો ગુણાકાર? અદિશ. ક્રોસ હોય તો સદિશ. બરાબર છે? હવે બીજી બાબત એ નોંધવાની છે તમારે કે જો તમે ડોટ કાઢી નાખશો તો ડોટ કાઢશો એટલે તમારે cos થીટા લગાડવું પડશે. બરાબર, ડોટ કાઢી નાખો તો cos થીટા અને ક્રોસ કાઢી નાખો તો એના માટે લાગે sin થીટા. ચાલો અત્યારે આપણે ડોટ વચ્ચેથી કાઢીએ તો એનો મતલબ એવો થયો આ ડોટ કાઢીએ એનો મતલબ શું? સદિશમાંથી આપણે એને અદિશમાં ફેરવીએ છીએ. જોજો સમજો બરાબર. હું એમ નથી બોલતો કે અદિશ ગુણાકાર, ગુણાકાર અદિશ કહેવાશે, પણ શબ્દ બોલું છું સદિશ, કારણ કે આજે i કેરેટ છે ને મને દિશા બતાવે. તો સદિશમાંથી આપણે એને કેમાં ચેન્જ કરીએ? અદિશમાં. સદિશમાંથી તમે અદિશમાં ચેન્જ કરો એટલે ઉપર સદિશ હોય તો એ અને ઉપર કેરેટ હોય તો એ બધું જ નીકળી જશે. i બરાબર, સોરી i અહીંયા કેરેટ બતાવ્યો નહીં આવે એટલે i અને પાછળ શું લાગી જશે? cos થીટા. cos થીટા. હવે બંને i છે તો બંને i સેમ જ દિશા દર્શાવશે x અક્ષની, તો એની વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 નો. તો i into i cos 0. cos 0 એટલે કેટલા? 1 કેટલા થશે દોસ્તો? 1 થશે. તો i into i એટલે શું લખાય? i સ્ક્વેર. બરાબર, i into i એટલે શું લખાય? i સ્ક્વેર. અને i એ શું છે? એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય શું થઈ ગયું? 1. તો i ડોટ i હોય તો શું લખાય? 1 લખાય. સેમ રીતે j ડોટ j છે તમારી પાસે, j ડોટ j તો પણ 1 ઇક્વલ ટુ k ડોટ k, k કેરેટ ડોટ k કેરેટ. પણ માની લો કે હું તમને એમ કહું કે i કેરેટ ડોટ j કેરેટ તમારી પાસે હોય, i કેરેટ ડોટ j કેરેટ હોય અથવા j કેરેટ ડોટ k કેરેટ હોય અથવા k કેરેટ ડોટ i કેરેટ હોય. આ રીતની ત્રણ અલગ અલગ પરિસ્થિતિ હોય દોસ્તો. i અને j એનો ગુણાકાર આપણે કરીએ, કોનો? i અને j નો આપણે ગુણાકાર કરીશું તો એવી પરિસ્થિતિની અંદર i અને j એ બંને એકબીજાને લંબ કહેવાશે. સેમ રીતે j અને k લંબ, k અને i લંબ, બધા જ એકબીજાને લંબ છે તો cos 90 ઇક્વલ ટુ કેટલા થઈ જશે દોસ્તો? 0. બરાબર, અહીંયા યાદ રાખજો આપણે કોઈ પણ સદિશનું મૂલ્ય લેવું એટલે શું કરવું? તો કે જે તે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સપોઝ કે તમને આવું આપ્યું છે ભાઈ સદિશ i બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ. ચાલો આ પરિસ્થિતિ છે, તમને એમ કે ભાઈ સદિશ એનું મૂલ્ય જણાવો તો મોડ સદિશ લેવાનું. મોડ એટલે મૂલ્ય, માનાંક. તો શું કરવાનું? તો કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઘટક કોણ છે? 2 નો વર્ગ પ્લસ બીજો ઘટક કોણ છે? 3, તો 3 નો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13. એટલે આનો આન્સર કેટલો થયો દોસ્તો? વર્ગમૂળમાં 13. ખ્યાલ આવશે આ રીતે? ચાલો હવે આ તો આપણી પાસે મૂલ્યની વાત થઈ ગઈ. હવે આના ઘટકો જે હકીકતમાં છે ને એ ઘટકો માટે આપણે વિચારીએ તો ફરી પાછી હું તમને રચના બતાવી દઉં. અહીંયા આપણી પાસે માનો કે સદિશ a છે
જે આપણે આગળ વાત કરીએ મુજબ સદિશ એ એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો. બરાબર છે? હવે એના માટે પાછા આપણે શું કરીએ? લંબ દોરીએ. એટલે અહીંથી લંબ દોર્યો એક્સ અક્ષ પર, અહીંયાથી લંબ દોર્યો વાય અક્ષ પર. એટલે આ દિશામાં એક ઘટક મળ્યો આપણને અને આ દિશામાં એક ઘટક મળ્યો. એટલે આ એક રેખા બતાવીએ અને આ એક રેખા થઈ ગઈ. જોઈ લો. તો આને શું કીધું? તો આપણે ax i કેરેટ. આને શું કીધું? ay j કેરેટ. હવે આ ax કેટલા હશે અને ay કેટલા હશે એ મારે જાણવું છે. તો આકૃતિ પર તમે ત્રિકોણ દેખાય, જુઓ બે ત્રિકોણ. આ બે જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણની અંદર એમાં નીચેનો જે ત્રિકોણ છે ને એનો જ આપણે ઉપયોગ કરીએ. કારણ આ જે છે લાલ આ બાજુ અને આ બાજુ બંને કેવી હોય? સમાંતર હોય, સરખી હોય. તો આને પણ શું કહી શકીએ આપણે? ay j કેરેટ લખી શકાય. તો આકૃતિ પરથી હું ધ્યાનમાં લઈ લઉં છું. આકૃતિ પરથી પહેલા હું લઈ લઉં, માની લો કે cos થીટા. તો cos થીટા નું સૂત્ર શું થાય દોસ્તો? સામેની બાજુ કે પાસેની બાજુ? તો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? ax. યાદ રાખજો, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરો ને તમે ત્યારે એમની અંદર તમારે સદિશ સ્વરૂપે બતાવવાનું નથી. એમાં હંમેશા કયું સ્વરૂપ આવશે? અદિશ. એટલે માત્ર ax મેં ધ્યાનમાં લીધું છે. કર્ણ કેટલો છે? કર્ણ છે તમારી પાસે અહીંયા સદિશ a. તો માત્ર શું લખાય? a. તો ax બરાબર શું આવ્યું દોસ્તો? ax બરાબર a cos થીટા. બરાબર છે? ax બરાબર શું? a cos થીટા. સેમ રીતે આપણે લઈએ sin થીટા. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે સામેની બાજુ કેટલી છે? ay. તો ay ના છેદમાં આવશે a. તો ay બરાબર a sin થીટા. ay બરાબર શું? a sin થીટા. તો હવે આને યાદ કઈ રીતે રાખશો? દર વખતે શું તમે આ ત્રિકોણ દોરશો? લંબ દોરશો? નહીં. એના માટે સિમ્પલ વસ્તુ છે દોસ્તો. તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ સદિશ, આ નોંધ તરીકે યાદ રાખી દેજો. કોઈ પણ સદિશ આપેલો હોય તો સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે, જે અક્ષ સાથે ખૂણો બનાવે તે ઘટક તમે લેશો ને તે ઘટક એ cos થીટા વાળો આવશે. અને બાકીનો જે ઘટક આવે એ બાકીનો ઘટક તમારો જે આવશે એ sin થીટા વાળો આવશે. ક્લિયર? હું તમને ફરી પાછું એક ઉદાહરણ આપીને સમજાવું. તમને એમ કહી દઉં, માની લો કે ભાઈ આ સદિશ છે આપણી પાસે અહીંયા, આ સદિશ છે આપણી પાસે સદિશ c. ચાલો તમને એમ કહું ભાઈ સદિશ c અહીંયા થીટા જેટલો ખૂણો બનાવે છે. બોલો આના ઘટક કેટલા થશે? બે ઘટક. એક્સ અક્ષની દિશામાંનો ઘટક પૂછું તો તમારે જે સદિશના ઘટક લેતા હોય ને એનું મૂલ્ય તો આગળ દર્શાવવાનું જ છે. તમને હું એમ કહું ભાઈ c ના બે ઘટક બોલો. એક્સ અક્ષની દિશામાંનો ઘટક cx અને વાય અક્ષની દિશામાંનો ઘટક cy. બોલો cx બરાબર શું? તો તમે તરત જ બોલશો કોની સાથે ખૂણો બનાવે છે? એક્સ અક્ષ સાથે. તો એ દિશામાંનો જે ઘટક આવે એ ઘટક એને કહેવાય c cos થીટા. એટલે એક્સ અક્ષનો ઘટક કયો થઈ ગયો? c cos થીટા. વાય અક્ષનો ઘટક એને શું કહેવાય? c sin થીટા. એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે ને એને આપણે સમાંતર ઘટક પણ બોલી શકીએ. એટલે પેરેલલ બે લાઈન ડ્રો કરી છે મેં અહીંયા. અને વાય અક્ષની દિશામાંનો જે ઘટક છે એને લંબ કહેવાય, લંબ ઘટક. એટલે પરપેન્ડિક્યુલર બતાવ્યું છે. સપોઝ કે તમને આ રીતનો કોઈ રચના આપી છે. આ રચનાની અંદર તમને એવું કહી દીધું છે ભાઈ અહીંયા સદિશ છે, આ સદિશ p. સદિશ p જે છે અહીંયા ખૂણો બનાવે છે થીટાનો. આ એક્સ અક્ષ છે અને આ છે દોસ્તો વાય અક્ષ. બોલો ચાલો એક્સ અક્ષની દિશામાંનો ઘટક કેટલો? બે ઘટક લેવા પડશે અહીંયા આપણે. બે ઘટકની અંદર p ના બે ઘટક px અને p નો બીજો ઘટક py. px બરાબર p cos થીટા? નહીં. કેમ? અહીંયા ખૂણો બનતો નથી. જુઓ ખૂણો બને છે વાય અક્ષ સાથે. તો વાય અક્ષ તરફનો જે ઘટક આવશે ને એ cos વાળો આવશે. એટલે p cos થીટા. અને એક્સ અક્ષનો જે ઘટક આવે એ કયો આવશે? p sin થીટા. બરાબર છે? એટલે આ જે અક્ષ સાથે ખૂણો બનતો હોય એ ઘટક તમારો કયો આવશે? cos થીટા વાળો આવશે. અને બાકીનો ઘટક કયો આવશે દોસ્તો? sin થીટા વાળો. ક્લિયર? હવે મારે દિશા જોઈએ છે.
કોઈ તમને પૂછી ના કે ભાઈ સદિશની દિશા બતાવો, દિશા બતાવો એનો મતલબ તમારે હંમેશા tan થીટા મેળવવાનું. શું મેળવવાનું? tan થીટા. tan થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા જોઈ લો આકૃતિમાં આ જે રચના છે એમાં સામેની બાજુ કઈ છે? આ y અક્ષ, બરાબર, અને પાસેની x અક્ષ આવશે તો લખાઈશું અહીંયા ay ના છેદમાં ax. તો થીટા બરાબર tan ઇનવર્સ ay ના છેદમાં શું લખાય? ax. આ તમારી દિશા, એટલે ખૂણો તમે મેળવશો ને એ જે ખૂણો આપણો આવશે ને એ ખૂણો એ આપણને દિશા આપશે. શું આપે? ખૂણો શું આપે? દિશા. કે ભાઈ કોની સાથે અથવા કઈ તરફ તમે થીટા મળી ગયો. ચાલો તમને હું એમ કહું થીટા આપણનો આન્સર આવ્યો 15 ડિગ્રી, તો એનો મીનિંગ શું થયો? x અક્ષ સાથે કેટલાના ખૂણે? 15 ડિગ્રીના ખૂણે સદિશ રહેલો છે. એટલે આ થયું દ્વિપરિમાણમાં સદિશના ઘટકો. ખ્યાલ આવશે? ખાસ તમારે યાદ રાખવાનું છે cos કોને લેવું છે અને sin કોને લેવું છે. અને કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો કે જે તે સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એમની અંદર આપણે જવાનું થશે, એમાં આપણે ત્રિપરિમાણના ઘટકો આપણે વિચારવા પડશે. બરાબર? ચાલો ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન ધ્યાનમાં લે. અત્યારે આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરી છે, હવે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. ચાલો કેટલા પરિમાણમાં જોઈએ? ત્રિપરિમાણમાં. ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન જોઈતું હોય તો આપણે ત્રિપરિમાણ દર્શાવવો પડે. અહીંયા પહેલા તો આ દ્વિપરિમાણ થયા. હજુ અહીંથી એક બતાવી દઉં એટલે આ કેટલા થઈ ગયા? ત્રિપરિમાણ. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. માની લો કે હવે આપણી પાસે અહીંયા કોઈ સદિશ છે. આ સદિશ એને આપણે દર્શાવો. ધારી લો કે આ સદિશ છે, સદિશ a. સદિશ a જે છે એ સદિશ a એના અલગ અલગ ઘટકો બનશે. અહીંયા અલગ અલગ ખૂણાઓ તૈયાર થશે. તો સદિશ a જે છે એ સદિશ a માટે આપણે વિચારવું પડશે કે ભાઈ 3 સમતલની અંદર કામ કરાવવું છે. આપણે કેટલા સમતલમાં? 3 સમતલમાં કામ કરાવવું છે. સદિશ a એ ધારી લો કે x અક્ષ સાથે એક ખૂણો બનાવશે, ટોટલ ખૂણો આ આલ્ફા. y અક્ષ સાથે ખૂણો બનાવશે, એ y અક્ષ સાથે ખૂણો જે બને એ ખૂણો બીટા. અને z અક્ષ સાથે ખૂણો બનાવે છે ધારો કે ગેમા. x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા, z અક્ષ સાથે ખૂણો બનાવે છે ગેમા. તો સદિશ a ના આપણે 3 ઘટક લઈએ. સદિશ a ના આ રીતે લખી શકાય: ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. ક્લિયર? હવે 3 ઘટકોની સ્વરૂપે લઈએ તો ax બરાબર શું? તો કે ax બરાબર a cos આલ્ફા. ay બરાબર શું? તો કે ay બરાબર a cos બીટા. અને az બરાબર શું? તો કે a cos ગેમા. જે અક્ષ સાથે જેટલો ખૂણો બનાવે છે એટલો ખૂણાનો આપણે ઘટક અહીંયા પસંદ કરીશું. ખ્યાલ આવશે? અને ત્રિપરિમાણમાં આપણે એને આ રીતે દર્શાવી શકીએ. હવે એનું મૂલ્ય જોઈતું હોય તો મોડ સદિશ a બરાબર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. એટલે આ 3 ઘટકોનો તમે સરવાળો કરી દીધું, એનો વર્ગ કરી અને સરવાળો કરી દીધું છે. સદિશનું આ ત્રિપરિમાણની અંદર શું થઈ ગયું દોસ્તો? વિભાજન થયું. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેઝિક રીતની. આપણે આગળ વાત કરી ગયા ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. પહેલા તો પ્રશ્ન એવો થાય કે આપણી પાસે ત્રિકોણની રીત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે, તો પછી શા માટે બેઝિક રીત? તો વિચારો, હું તમને એમ કહું કે મારે 2 સદિશનો સરવાળો કરવો છે તો તમે કહેશો સર આપણી પાસે ત્રિકોણની રીત તો છે જ. હું તમને એમ કહું 3 નો કરવો, 5 સદિશ, 10 સદિશનો સરવાળો કરવો છે તો શું કરશો? જો તમારી પાસે ત્રિકોણની રીત છે તો ત્રિકોણની રીતથી શું કામ થશે? તો પહેલા મેં એક સદિશ દોર્યો, એ સદિશ એના શીર્ષ પર બીજાનું પૂછ આવે એ રીતના દોર્યું, આનું પરિણામ મેળવ્યું,
બરાબર, આ બે સદિશનું કામ થયું. આ સદિશ આર આવ્યો, એ અને બી હતા. હવે હવે મારે એના ઉપર ત્રીજો સદિશનો સરવાળો કરાવવો છે. તો મારે શું કરવું પડશે? જે પરિણામ આવ્યું ને એમાં મારે ત્રીજાને ઉમેરવો પડશે. તો એમાં હું ત્રીજાને ઉમેરી દઉં. સદિશ સી ધારો કે આ ઉમેરો, એનું ફરી પાછું એક પરિણામ મળે. એ પરિણામને આર ડેશ કહું. હજી એક ચોથાની વાત કરવી છે, તો હજી મારે શું કરવું પડે? ચોથો સદિશ લેવો પડે, એને આની અંદર એડ કરવો પડે, એનું પરિણામ લેવું પડે. એમાં હજી એક આવ્યો પાંચમો, એને ઉમેરવો પડે, ફરી પાછું આવીને આવી રીત દોસ્તો ચાલ્યા જ કરશે. બે નો સરવાળો કર્યો, પરિણામ આવ્યું, એમાં ત્રીજો ઉમેરો, પરિણામ લો, પાછું ઉમેરો, પરિણામ, પાછું ઉમેરો, પરિણામ, પાછું 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 પાછું. કેટલે સુધી જશો? બહુ લાંબુ થશે દોસ્તો. એટલે આ મેથડ એક કંટાળાજનક થઈ જાય. બે હોય ત્યાં સુધી ઇનફ છે, આપણે દોરી શકીએ. ત્રણ હોય તો ઇનફ છે, દોરી શકાય. જેમ જેમ સદિશ વધતા જાય તો પછી આપણા માટે શું થાય? કંટાળાજનક થાય. એટલા માટે આપણે કોની જરૂર પડી? બેઝિક રીતની જરૂર પડી. તો માની લો કે આપણે એમ કહીએ આપણી પાસે કોઈ સદિશ છે, સદિશ એ ના ઘટકો. જો બીજી રીતે પણ લખી શકાય. બીજી રીતે આ રીતના લખાય, કૌંસમાં ax ay. આનો મતલબ શું થયો? આનો મતલબ આવો જ થયો, ax i કેરેટ પ્લસ ay j કેરેટ. એટલે ઘણી વખત તમને આ રીતે ઘટકો સ્વરૂપે આપ્યું હોય. ધારો કે સદિશ a બરાબર 2,3 છે, તો આપણે જાતે સદિશ બનાવવો પડશે. શું? તો આનો મતલબ એવો થયો 2i કેરેટ પ્લસ 3j કેરેટ. કારણ કે મેથ્સમાં તમે શીખીને આવ્યા છો, પેલો યામ x યામ, બીજો યામ y યામ. ક્લિયર? ચાલો, બી ના ઘટકો. સદિશ બી ના ઘટકો. સદિશ બી ના ઘટકો થશે bx, by is equal to bx i કેરેટ પ્લસ by j કેરેટ. બરાબર, bx i કેરેટ પ્લસ by j કેરેટ. હવે ધારી લો કે હજુ મારી પાસે એક સદિશ છે, સદિશ સી. તો સદિશ સી એના ઘટકો શું થાય? તો કે cx, cy is equal to cx i કેરેટ પ્લસ cy j કેરેટ. આ ત્રણેયનો મારે સરવાળો કરવો છે. જો આ ત્રણેયનો મારે સરવાળો કરવો હોય તો જેનો મને પરિણામ મળશે, ધારી લો પરિણામ મને મળે છે r. તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c. ચાલો, સદિશ a બરાબર શું? તો સદિશ a બરાબર લખી દઉં ax i કેરેટ પ્લસ ay j કેરેટ. સદિશ b બરાબર શું? bx i કેરેટ પ્લસ by j કેરેટ. c બરાબર શું? cx i કેરેટ પ્લસ cy j કેરેટ. દરેકના દરેકના x ઘટકને ભેગા કરી દે અને બધામાંથી i કોમન લઈ લે. તો ax પ્લસ bx પ્લસ cx, કૌંસની બહાર શું લખવું પડશે? i કેરેટ પ્લસ bx પ્લસ by પ્લસ bz, કૌંસની બહાર શું લખવું પડશે? j કેરેટ. તો આ શું કહેવાય? જો આને શું કહી શકીએ આપણે? આ રીતે લખી શકીએ rx i કેરેટ પ્લસ ry j કેરેટ. તો આ શું થયું દોસ્તો? જો rx જે મળ્યો ને, rx એ બધાના x ઘટકનું પરિણામ છે અને ry જે મળે છે એ બધાના y ઘટકનું પરિણામ છે. બરાબર, rx બધાના x ઘટકનું પરિણામ અને ry એ બધાના y ઘટકનું પરિણામ છે. તો બેઝિક રીતમાં શું ખબર પડી તમને? બેઝિક રીતનો મતલબ એવો થયો કે દરેકના x ઘટકનો સરવાળો દરેકના y ઘટકનો સરવાળો કરી દો. કોઈ પણ સદિશ તમને આપેલા હોય, દરેકના x ઘટકનો સરવાળો કરો, દરેકના y ઘટકનો સરવાળો કરો, એટલે તમારો પરિણામી સદિશ તૈયાર થઈ જાય. દાખલા તરીકે આપણે અલગથી લખીએ, માનો કે આ જ સદિશ છે ઉપરનો અને આ ત્રણે ત્રણ જે છે, અથવા તો અલગથી બતાવી દો. સમજો pqr લઈએ આપણે. સદિશ p બરાબર મારી પાસે આવું છે px i કેરેટ પ્લસ py j કેરેટ પ્લસ pz k કેરેટ. ત્રિપરિમાણમાં લઈએ. પછી q લીધો. સદિશ q બરાબર qx i કેરેટ પ્લસ qy j કેરેટ પ્લસ qz k કેરેટ. ત્રીજો છે આપણી પાસે r તો નહીં લઈએ આપણે, t લઈ લઉં. સદિશ t બરાબર
tx I caret plus ty j caret plus tz k caret. તમને પૂછે ચાલો આ ત્રણ સદિશ છે, આ ત્રણે ત્રણનું પરિણામ શું? તો સિમ્પલ પરિણામ દોસ્તો, સિમ્પલ શું લખી શકીએ પરિણામની અંદર? તો કે સદિશ r બરાબર શું લખાય? તો કે ત્રણેયના x ઘટક, ત્રણેયના x ઘટક એટલે આ થયા, ત્રણેયના y ઘટક અને ત્રણેયના z ઘટક, એનો સરવાળો કરી દો. તો લખીએ આ રીતે px plus qx plus tx, કયો કેરેટ આવશે? I કેરેટ, પ્લસ py plus qy plus ty, કયો કેરેટ? j કેરેટ. સેમ રીતે pz plus qz plus tz, કયો કેરેટ? k કેરેટ. આ થઈ ગયું બેઝિક રીત. સિમ્પલ છે. બેઝિક રીતની અંદર સરળતા શું રહેશે આપણી? તો કે દરેકના x ઘટકનો સરવાળો થાય, દરેકના y ઘટકનો સરવાળો થાય, દરેકના z ઘટકનો સરવાળો થાય. જેની પાસે x ઘટક નથી તો એનો સરવાળો ધ્યાનમાં નહીં લેવાનો. y ઘટક ન હોય તો જ્યારે y ઘટકનો સરવાળો કરતા હોય ત્યારે એને ધ્યાનમાં નહીં લેવાનું. ખ્યાલ આવશે? બરાબર. આ સદિશોના સરવાળા માટેની કઈ રીત થઈ? બેઝિક રીત થઈ. હવે આપણે આગળ એક ચર્ચા કરી ગયા હતા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એની મદદથી આપણે હજુ કામ વિચારવું છે, થોડુંક વિચારીએ. તો હવે જે આપણી પાસે અહીંયા ચર્ચા થશે એ સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બેઝિક પહેલા તો આ રીત સમજાવી આપણે, આ રીત સમજાવો અને બેઝિક રીતની મદદથી કામ કરીએ, એના ઘટકો ઉપર કાર્ય કરીએ. તો અહીંયા થોડુંક ડિફરન્ટ વિચારવું છે. પહેલાની જેવું છે, હા થોડુંક છે એના જેવું, પણ થોડુંક ડિફરન્ટ વિચારવું છે. માની લો કે હું પહેલા એમ કહું કે મારે આ સદિશ લેવો છે, સદિશ a, અને બીજો એક સદિશ લીધો મેં, આ સદિશ b. બરાબર. આ સદિશ a, આ સદિશ b. આનો મારે પરિણામ લાવવાનું થશે એટલે અહીંયા OP, આ OQ. હવે પરિણામ મેળવવું છે એટલે આપણે શું કરીએ? એની બાકીની જે બાજુઓ છે સંલગ્ન બાજુઓ એને આપણે ડ્રો કરી દઈએ, સંલગ્ન બાજુઓ દોરી અને ચતુષ્કોણને આપણે પૂરો કરી દઈએ. તો અહીંયા આપણું આ શું કહેવાય? પરિણામ કહેવાય. આ પરિણામ મળ્યું આપણને સદિશ r. હવે તમે વિચારજો, આ સદિશ b છે તો એની સામેની બાજુ જે છે આને પણ શું કહેવાય? સદિશ b કહેવાય. આ a છે તો એની સામેની બાજુ પણ શું કહેવાય? સદિશ a કહેવાય. જે આપણે ત્રિકોણની રીતમાં કામ કર્યું છે એ જ કામ અહીંયા કરીએ છીએ. એટલે આ સદિશ b થયો તમારો અને આ સદિશ થઈ ગયો a. બરાબર? ક્લિયર? ચાલો હવે આપણે એવું વિચારીએ કે આ જે ભાગ છે ને, એટલે પહેલા તો એ સમજી લો કે ભાઈ પરિણામી સદિશ છે ને, બે સદિશ, આ બંને સદિશ એકબીજા સાથે θ જેટલો ખૂણો બનાવે છે. અને આ જે પરિણામ આપણું મળ્યું છે એ પરિણામ ધારી લો કે સદિશ a સાથે આલ્ફા નો ખૂણો બનાવે છે. બરાબર? ચાલો હવે થોડુંક આગળ વિચારીએ આને. સદિશ b જે છે એના આપણને અહીંયા બે ઘટક મળશે. સદિશ b ના બે ઘટક, અહીંયા લંબ દોરી દીધો, આ નામ આપી દીધું n, અહીંયા નામ આપી દીધું ધારો કે m. તો આ ઘટક અહીંયા તમારો સદિશ છે, જો તમને દેખાશે અહીંયા આ રીતે સદિશ છે. બરાબર? આ સદિશ b. હવે સદિશ b ના આપણે શું કર્યું? તો કે લંબ દોરી અને બે ઘટક પાડી દીધા. એટલે આ ઘટક મળશે bx ઘટક મળે, અને આ શું કહેવાય? by. એટલે અહીંયા લખીએ bx, કયો કેરેટ? I કેરેટ. આ શું લખાય? by j કેરેટ. ઓકે? હવે ચાલો હવે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. સદિશ a, આ સદિશ a છે x અક્ષની દિશામાં છે તો આ નામ લખી શકાય સદિશ a બરાબર ax I કેરેટ. એનો બીજો કોઈ ઘટક નથી, કારણ કે માત્ર સદિશ x અક્ષની દિશામાં જ છે. સદિશ b, એના કેટલા ઘટક પડ્યા? બે ઘટક, bx I કેરેટ પ્લસ by j કેરેટ. હવે આ બેની મદદથી આપણને પરિણામી સદિશ મળ્યો, કયો? સદિશ r. તો એને લખાય પરિણામી સદિશ. ચલો પરિણામી સદિશ કેટલો આવ્યો તમારો? સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. ચાલો a અને b જે છે
એની વેલ્યુ એડ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ a બરાબર શું છે ax I કેરેટ, b બરાબર bx I કેરેટ પ્લસ by j કેરેટ. ચાલો I કેરેટ વાળાને આપણે ભેગા કરી દઈએ, j કેરેટ ને ભેગા કરીએ તો ax પ્લસ bx કૌંસની બહાર I કેરેટ આવશે પ્લસ લખાય અહીંયા by j કેરેટ. કોના બરાબર? સદિશ r બરાબર. હવે આપણે સદિશ r જે છે ને એનું મૂલ્ય જોઈએ છે, એટલે માનાંક લેવો પડે તો મોડ સદિશ a બરાબર શું થાય? અંડર રૂટ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ રીતે લખાય. ચાલો આનું કૌંસ છૂટો પાડશો એટલે x પ્લસ વાય આખા પદનો સ્ક્વેર હોય તો એનું સાદુરૂપ શું અપાય? ax સ્ક્વેર પ્લસ 2ax bx પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર થશે આ રીતે. હવે આના માટે વિચારો તમે bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર અને ax સ્ક્વેર. પહેલા આટલું વિચારીએ. સદિશ a છે એનો એક જ ઘટક છે ax, તો એને ખાલી a વડે પણ બતાવી શકીએ તો અંડર રૂટ માત્ર દર્શાવ્યું a વડે એટલે a સ્ક્વેર પ્લસ 2a bx પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. તમે આનું આ જે છે ને સદિશ b એનું તમે મૂલ્ય મેળવો તો આવું થશે. સદિશ b એનું મૂલ્ય એટલે મોડ સદિશ b બરાબર અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. આ વર્ગમૂળ છે ને બરાબરની પેલી બાજુ મોકલી દો એટલે સ્ક્વેર થાય તો b સ્ક્વેર બરાબર bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર લખાય. આની જગ્યા પર લખી દેશો b સ્ક્વેર. તો હવે આપણી પાસે એક જ બાબત વધી છે અહીંયા bx. તો આકૃતિ પરથી તમે જોવા જાવ તો તમને આઈડિયા આવશે કે અહીંયા તમે જુઓ તો સદિશ a અને b વચ્ચે કેટલાનો ખૂણો છે? થીટાનો. તો અહીંયા આ પણ ખૂણો કેટલાનો હોય? થીટાનો હોય. થીટાનો હોય તો આ bx કેટલા મળે અને by કેટલા મળે? હવે તમને આવડે છે તો bx કેટલા મળશે દોસ્તો? bx બરાબર જે સદિશનું મૂલ્ય x અક્ષ સાથે ખૂણો છે એટલે cos થીટા, by બરાબર b sin થીટા થશે. આ રેડી? ચાલો bx બરાબર શું આવી ગયું? b cos થીટા. તો અહીંયા લખી દઈએ એટલે આપણું સૂત્ર શું થશે? મોડ સદિશ r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ 2abx પ્લસ b સ્ક્વેર. આ ટાઈપનું સમીકરણ છે. તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર. હવે આને આ રીતે લખી શકાય. જો તો b સ્ક્વેર છે છેલ્લે એનું હું આગળ લઈ લઉં છું તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ક્લિયર? તો યાદ રાખજો કે કોઈ પણ બે સદિશનો સરવાળો હોય અને એનું તમારે મૂલ્ય જોઈતું હોય, કોઈ પણ બે સદિશનો સરવાળો હોય અને એનું તમારે મૂલ્ય જોઈતું હોય તો શું કરવાનું? તો કે અંડર રૂટ પહેલો પદ છે એનો વર્ગ, બીજાનો વર્ગ પ્લસ 2ab cos થીટા એ સૂત્ર પ્રમાણે ચાલવાનું. સપોઝ કે તમને આવું આપી દીધું છે, માનો કે તમને એમ કીધું કે મોડ સદિશ f1 પ્લસ f2 જોઈએ છે. તમારે f1 પ્લસ f2 તમારી પાસે છે અને f1 પ્લસ f2 બરાબર શું છે? f છે, સદિશ f. તમને એમ કે ભાઈ સદિશ f નું મૂલ્ય મેળવો હતો તો તમારે શું કરવાનું? તો કે અંડર રૂટ બે કયા કયા છે? f1 અને f2 છે તો f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા. આ રીતે ધ્યાનમાં લેવાનું છે. ખ્યાલ આવશે? હવે એક બાબત આપણે વિચારવાની રહી. એ જે બાબત આપણે વિચારવાની છે એક દિશા માટે છે, આલ્ફા. આ જે આલ્ફા છે ને અહીંયા એ આલ્ફા એના માટે વિચારવું છે. તો આકૃતિ પરથી હું ધ્યાનમાં લઉં તો tan આલ્ફા, આલ્ફા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. ચલો આકૃતિને થોડુંક ફરી પાછું લઈએ આપણે ધ્યાનમાં. સમજો કે ભાઈ તમારી પાસે બે સદિશ હતા આ રીતે, બરાબર? સદિશ a, સદિશ b.
તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી દીધો આ રીતે. આ થઈ ગયું તમારું પરિણામી સદિશ R. અહીંયા તમને બે ઘટક મળેલા સદિશ B ના, એટલે આ આપણો સદિશ B હતો, બરાબર. સદિશ B અહીંયા મળે છે bx I કેરેટ by j કેરેટ, સોરી અહીંયા p છે o p o q, અહીંયા m અને અહીંયા n છે. આટલું આપણી આકૃતિની અંદર છે. ક્લિયર છે? ચાલો, આકૃતિ પરથી અહીંયા આપણો ખૂણો બનતો તો કેટલો? આલ્ફાનો. તો આપણે અહીંયા શું લઈ શકીએ? tan આલ્ફા. tan આલ્ફા, tan નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની. તો ત્રિકોણ, જો આખો ત્રિકોણ કયો બનશે? ત્રિકોણ MNO. tan આલ્ફા એટલે સામેની બાજુ થશે mn, પાસેની બાજુ થશે on. mn કેટલા છે દોસ્તો? તો mn બરાબર છે by છેદમાં on એટલે બે ભાગ પડશે, op plus pn. op plus pn. તો by ના છેદમાં op એટલે શું? a, અને pn એટલે શું? bx. તો tan આલ્ફા. ચાલો, હવે તમારી પાસે by બરાબર શું હતું? by એટલે કયો ઘટક થશે? b sin થીટા છેદમાં a plus bx. bx એટલે b cos થીટા. તો આલ્ફા બરાબર tan ઇનવર્સ b sin થીટા છેદમાં a plus b cos થીટા. એટલે આ સૂત્ર તમે યાદ રાખી શકો, બરાબર. ખૂણો કોની વચ્ચેનો લેવાનો? બે સદિશ વચ્ચેનો. ઉપર તમારી પાસે જે બીજો સદિશ હોય એ આવશે, એટલે b sin થીટા છેદમાં a plus b cos થીટા. એટલે આના ઉપરથી આપણે આલ્ફાને કરતા બનાવીએ તો આલ્ફા આપણને શું આપે? દિશા આપશે. ખ્યાલ આવશે? ઓકે.